अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद राजम शरणं प्रपद्ये। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गणपति गजानन दादा की जय। शुक्लां ब्रह्म विचार सार परमा माद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधती पद्मासने संस्थितां वन्दे त्वां परमेश्वरीं भगवती बुद्धिप्रदां शारदा भगवती सरस्वती मात की जय। कृष्ण कृष्ण करता थई गोपी कृष्ण स्वरूप गुरु गुरु करता शिष्यनु रहे ना पूर्व स्वरूप। दत्ता अवतारी श्रीधाम नारेश्वर निवासी सद्गुरु रंग अवधूत गुरु महाराज तारीख 4/7/1929 વિક્રમ સંવત 1985 જેઠવદ દસમના રોજ સરખેજમાં પોતાના ભક્ત રતનલાલ મહાત્માની જામફળની વાડીમાં બિરાજમાન હતા. એક દિવસ બ્રહ્મ મુહૂર્તમાં પૂજ્ય બાપજીના જાગવાના થોડા સમય પહેલા પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એટલે કે પૂજ્ય રંગ અવધૂત મહારાજના ગુરુદેવ ના દર્શન પૂજ્ય બાપજીને થયા. પૂજ્ય બાપજી સ્વામીજીના દર્શન થવાથી ભાવ વિભોર થઈ ગયા. પૂજ્ય સ્વામીજી પણ ખૂબ જ કરુણાસભર નજરથી બાપજીને જોઈ રહ્યા હતા. પછી પોતાનો દક્ષિણ હસ્ત ઊંચો કરી આશીર્વાદ આપ્યા અને બોલ્યા, સાંભળ, તું ગુરુપદને પામી ચૂક્યો છે. આ સંસાર સાગરને પાર કરવા માટે ગુરુ જ એક સુલભ નૌકા છે. જગતના કલ્યાણ માટે હવે તું ગુરુ લીલાનું ગાન ગા અને બીજાને ગવડાવ. ગુરુ લીલાનું જ્ઞાનામૃત તું પી અને બીજાને પીવડાવ. ચરિતામૃત ઘટલે સુખે કરી પાન પીવાડ હોય તૃષાતુર તે હને મોત પાડશે રાડ. આટલું કહી પૂજ્ય સ્વામી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પૂજ્ય બાપજી જાણે આલંબનહીન થઈ ગયા હોય તેમ બે બાકડા થઈ ગયા અને જાગી ગયા. પૂજ્ય બાપજીના કાનમાં પૂજ્ય સ્વામીજીના શબ્દો ગુંજતા હતા. બાપજી પથારીમાં બેઠા થયા અને થોડી વારમાં ધ્યાનમાં ઉતરી ગયા. ધ્યાનમાં પૂજ્ય રંગ અવધૂત મહારાજને પોતાના ગુરુદેવ સ્વામી મહારાજના આદેશની સમજણ પડી ગઈ. પૂજ્ય બાપજી સમજી ગયા કે ગુરુદેવ ગુરુના વાંગમય સ્વરૂપને અક્ષરદેહ આપવા કહે છે, ગુરુદેવની લીલાને ગ્રંથબદ્ધ કરવા કહે છે. પૂજ્ય બાપજીએ વિચાર્યું
કે ગુરુ લીલાને સુંદર સંસ્કૃત ભાષામાં લખું, પરંતુ તે જ રાત્રે તેમને ફરીથી ગુરુદેવનો આદેશ થયો કે ગ્રંથ પ્રાકૃત ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં લખો. અને પૂજ્યશ્રીએ ગુજરાતી ભાષામાં દોહરા છંદમાં લખવાનો નિર્ણય કર્યો. એક દિવસ શુભ મુહૂર્તમાં પૂજ્ય રંગઅવધૂત ગુરુ મહારાજ પરમ પવિત્ર વેદોના સારરૂપ જ્ઞાનના મહાસાગર સમાન શ્રી ગુરુ લીલામૃત ગ્રંથની રચનામાં વ્યસ્ત થઈ ગયા. મહારાષ્ટ્રમાં સૈકાઓથી શ્રી ગુરુચરિત્ર નામનો ગ્રંથ મરાઠી ભાષામાં પ્રચલિત છે. આ આર્ષ ગ્રંથને પૂજ્ય સ્વામી મહારાજે પોતાનો મૌલિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક જ્ઞાનનો સ્પર્શ આપીને સંસ્કૃત ભાષામાં રચ્યું. આ સાથે દત્તપુરાણ અને પૂજ્ય ગાડા મહારાજે રચેલ શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર કે જેમાં પૂજ્ય સ્વામી મહારાજની લીલાઓ વર્ણવેલી છે, તે ગ્રંથોની કથાવસ્તુને શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના માળખા તરીકે લઈ પૂજ્ય બાપજીએ પોતાની પ્રચંડ જ્ઞાન શક્તિનો પાસ આપી સદંતર મૌલિક કહી શકાય તેવા એ અતિ ઉત્તમ વાંગમય સ્વરૂપ આધ્યાત્મિકતાથી છલકાતા ઉત્કૃષ્ટ શ્રી ગુરુ લીલામૃત ગ્રંથની રચના કરી. સમગ્ર ગ્રંથમાં કુલ 19,005 દોહરા લખ્યા છે. આ સમગ્ર ગ્રંથ જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસનાકાંડ એમ 3 ભાગમાં વિભાજિત કરેલ છે. જ્ઞાનકાંડમાં આદ્ય ગુરુ ભગવાન દત્તાત્રેયની લીલાઓનું અલૌકિક નિરૂપણ કરેલું છે. કર્મકાંડમાં ભગવાન દત્તાત્રેયના કળિયુગના પ્રથમ અને દ્વિતીય અવતાર અનુક્રમે શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામી અને ઋષિ સરસ્વતી સ્વામી મહારાજની લીલાઓનું વર્ણન આલેખ્યું છે. જ્યારે તૃતીય કાંડમાં એટલે કે ઉપાસના કાંડમાં પૂજ્ય બાપજીના ગુરુદેવ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એટલે કે ટેમ્બે સ્વામી મહારાજના દિવ્ય અને પવિત્ર જીવન ચરિત્રનું અલૌકિક વર્ણન નિરૂપ્યું છે. આ સમગ્ર ગ્રંથમાં પૂજ્ય બાપજીએ બ્રહ્મજ્ઞાન, યોગ જ્ઞાન, યોગશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, સ્ત્રી ધર્મ, વિધવા ધર્મ, યોગીનીચર્યા, બ્રાહ્મણ ધર્મ વગેરે ઘણું બધું જ્ઞાન પીરસ્યું છે. સંપૂર્ણ ગ્રંથ સંપૂર્ણ ભાવ સમાધિમાં લખાયો છે. નમ્રતા, અનન્ય શરણાગતિ, પ્રભુ પારાયણતા, અટલ શ્રદ્ધા અને ભક્તિભાવથી નીતરતા હૃદયમાંથી ટપકતી ગ્રંથની પરાવાણી પરમ તત્વનું સાનિધ્ય તરત જ કરાવી દે છે. આ સંપૂર્ણ ગ્રંથમાં આધ્યાત્મિકતા, જ્ઞાન, ભક્તિ, કર્મ અને ઉપાસનાનો પવિત્ર અને અનેરો પંચસરિત સંગમ છે. આ ગ્રંથનું નામ શ્રી ગુરુ લીલામૃત છે એ પણ ખૂબ સૂચક છે. ગુરુ શબ્દ દ્વારા જ્ઞાનનું સૂચક છે. લીલા દ્વારા પ્રભુના અવતારી પુરુષના કર્મોનું સૂચન છે અને અમૃત દ્વારા ઉપાસનાનું સૂચન છે. આ જ્ઞાન એટલે કે ગુરુ, કર્મ એટલે લીલા અને ઉપાસના એટલે અમૃત અને તે શ્રીયુક્ત છે. આમ શ્રી એ ભુક્તિ અને ગુરુ લીલામૃત એ મુક્તિ બંનેનો અનુભવ કરનારો આ ગ્રંથ છે. અનુપમ અદ્વિતીય જ્ઞાનામૃતથી છલોછલ આ પવિત્ર ગ્રંથ પૂજ્યશ્રીએ આસોવદી બારસ વિક્રમ સંવત 1988ને બુધવાર તારીખ 26/10/1932ના રોજ નર્મદા તટ પર આવેલ પવિત્ર શ્રીધામ નારેશ્વરમાં પૂર્ણ કર્યો. જ્ઞાનકાંડમાં 55 અધ્યાય અને કુલ 7,280 દોહરા, દ્વિતીય કાંડ એટલે કે કર્મકાંડમાં 50 અધ્યાય અને કુલ 6,772 દોહરા લખ્યા અને તૃતીય કાંડમાં એટલે કે ઉપાસના કાંડમાં 43 અધ્યાય અને કુલ 4,953 દોહરાની રચના કરી. વંદો વિઠ્ઠલ તાતને સદગુણની જે ખાણ, માતા રૂકમાબાઈને કરો કોટી પ્રણામ.
પૂજ્ય બાપજીના પિતાશ્રી વિઠ્ઠલપંત વણામે અને માતા રૂકમાંબાઈના થકી આપણને પરમ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ પૂજ્ય રંગઅવધૂત મહારાજ પ્રાપ્ત થયા છે, જે સમગ્ર સમાજ માટે ખૂબ જ ઉપકારક છે. પરબ્રહ્મના મૂર્ત સ્વરૂપ પરમ પૂજ્ય રંગઅવધૂત ગુરુ મહારાજ વિરચિત શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ એ અતિ દિવ્ય અને અલૌકિક વરદ ગ્રંથ છે, કારણ કે તે સંપૂર્ણપણે સમાધિ ભાષામાં લખાયેલ છે, જેથી તેને સમજવો આપણા જેવા પામર જીવો માટે મુશ્કેલ છે. આ માટે પરમ પૂજ્ય બાપજી પ્રેરિત રંગઅવધૂત પરિવારના વડીલ સમા મુરબ્બી શ્રી કુલીનભાઈ ઉપાધ્યાયે શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના દરેક અધ્યાયનું ગદ્યમાં રૂપાંતરિત કરીને સરળ બનાવ્યું છે. તેઓના આ કાર્યનો જેટલો ઉપકાર આપણે માનીએ તેટલો ઓછો છે. તો આવો આ શ્રી ગુરુ લીલામૃતના ગ્રંથના ગદ્યમાં રૂપાંતરિત અધ્યાયના શ્રવણ કરી આપણા જીવનને યોગ્ય પથ પર મૂકી આ મળેલા મોઘા મનુષ્ય જન્મને સાર્થક કરીએ. આવો શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના શ્રવણનું મંગલાચરણ કરીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રબધ્યે. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ. તાલી પાડો તાલી.